નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, દેશભરના 78 લાખ કરતાં વધારે APS 95 પેન્શનર્સો હવે સરકાર સમક્ષ જે છે તે મિત્રો મોરચો માંડીને બેઠા છે, કારણ કે સરકારે ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓની અવગણના કરી છે, આ પેન્શનર્સોની અવગણના કરી છે। આપ સૌને જણાવી દઈએ કે ઘણી વખત જે છે તે વડાપ્રધાનને રૂબરૂ મુલાકાત કર્યા છતાં પણ આ કર્મચારીઓની જે માંગ છે તેને સ્વીકારવામાં નથી આવતો। આ કર્મચારીઓની મુખ્ય માંગમાં જે હાયર પેન્શન છે તે ₹7,500 કરવું અને હાલમાં જે ₹1,000 મિનિમમ પેન્શન મળે છે તેને વધારીને ₹3,000 કરવું અને સાથે જ મેડિકલ અને ડીએનો જે લાભ છે તે આ કર્મચારીઓને ચૂકવવો વગેરે જેવી માંગો લઈને ઘણા વર્ષોથી આ કર્મચારીઓ આંદોલનો છેડી રહ્યા છે। બજેટ પહેલાં પણ મિત્રો કર્મચારીઓ નાણામંત્રી અને વડાપ્રધાનને મળ્યા હતા, તેમણે આશ્વાસન આપ્યું હતું કે ક્યાંક ને ક્યાંક APS 95 પેન્શનર્સોનું લઘુત્તમ પેન્શન અને હાયર પેન્શનનો મુદ્દો બજેટમાં ચર્ચા કરવામાં આવશે, પરંતુ બજેટમાં આનો કોઈ ઉલ્લેખ કરવામાં ન આવતા હવે આ 78 લાખ પેન્શનરો રસ્તા પર ઉતરશે તે નક્કી થઈ ગઈ છે। અને જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે પેન્શનર્સો કયા કયા મુદ્દાઓને લઈ અને રસ્તા પર ઉતરશે, આગામી સમયમાં આંદોલન કેમ કરશે, જાણીએ છેલ્લા 8 વર્ષમાં તેમની બીજી કઈ કઈ માંગો છે। તમામ માહિતી માટે આજનો વિડીયો આપ જુઓ અને વિડીયોના અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો કર્મચારી APS 95 પેન્શનની યોજનાની વાત કરીએ તો પેન્શન વધારાની માંગ સાથે 78 લાખ પેન્શનરો રસ્તા પર ઉતરશે। છેલ્લા 8 વર્ષથી તેમની બીજી શું માંગ છે તેના વિશે જાણીએ તો પેન્શનમાં વધારાની માંગ સાથે પેન્શનરો મોંઘવારી ભથ્થા સાથે મૂળભૂત પેન્શન વધારીને ₹7,500 એટલે કે ₹7,500 પ્રતિ માસ કરવા અને પેન્શનરોના જીવનસાથીઓને મફત આરોગ્ય સંબંધિત સુવિધાઓ પૂરી પાડવા સહિતની અન્ય માંગણીઓ કરી રહ્યા છે। આ અંગે તેમની સરકાર સામે નારાજગી છે। કર્મચારી પેન્શન યોજના એટલે કે APS 95 હેઠળ આવરી લેવાયેલા પેન્શનરોએ લઘુત્તમ માસિક પેન્શન વધારીને ₹7,500 કરવા સહિતની તેમની માંગણીઓ અંગે 31મી જુલાઈએ વિરોધ કરવાનું નક્કી કર્યું છે। આ માહિતી આપતા APS 95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે જણાવ્યું હતું કે લાંબા સમયથી નિયમિત પેન્શન ફંડમાં યોગદાન આપવા છતાં પેન્શન ધારકોને એટલું ઓછું પેન્શન મળી રહ્યું છે કે તેમના માટે જીવવું મુશ્કેલ છે। તેમણે કહ્યું છે કે છેલ્લા 8 વર્ષથી દેશભરના 78 લાખ પેન્શનરો લઘુત્તમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેમની માંગણી હજુ સુધી સાંભળવામાં નથી આવી। તેમણે કહ્યું હતું કે હાલમાં પેન્શન ધારકોને સરેરાશ માસિક ₹1,450 પેન્શન મળી રહ્યું છે। પેન્શનરો મોંઘવારી ભથ્થા સાથે મૂળભૂત પેન્શન વધારીને ₹7,500 પ્રતિ માસ કરવા અને પેન્શન ધારકોના જીવનસાથી એટલે કે પતિ અથવા પત્નીને મફત આરોગ્ય સંબંધિત સુવિધાઓ પૂરી પાડવા સહિતની અન્ય માંગણીઓ કરી રહ્યા છે। અશોક રાઉતે કહ્યું હતું કે PM મોદી સાથે 2 વખત અને નાણામંત્રી અને શ્રમ મંત્રી સાથે પણ વાત કર્યા પછી પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે પેન્શન ધારકોમાં નિરાશાઓ વધી ગઈ છે। તમને જણાવી દઈએ કે પેન્શન ધારકો દ્વારા લાંબા સમયથી પેન્શનની રકમ સુધારવા માંગ કરવામાં આવી રહી છે। 31 જુલાઈ અને 1 ઓગસ્ટે જંતર મંતર પર ધરણા। તેમણે કહ્યું હતું કે હવે અમે તે રાજકીય પક્ષોને સમર્થન આપીશું જે અમારી સમસ્યાઓનો ઉકેલ માટે આગળ આવશે। અમારો સંઘર્ષ ચાલુ રહેશે। સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય સચિવ રમેશ બહુગુણાએ કહ્યું હતું કે સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 29 અને 30 જુલાઈએ દિલ્હીમાં યોજાઈ રહી છે, જેમાં પેન્શનરોની માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવશે। જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો 31મી જુલાઈ અને 1 ઓગસ્ટે જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં દેશભરના પેન્શનરો ભાગ લેશે। નોંધનીય છે કે APS 95 પેન્શન અંતર્ગત આવરી લેવામાં આવતા કર્મચારીઓના મૂળ પગારના 12% 95 પ્રોવિડન્ટ ફંડ PFમાં જાય છે, જ્યારે એમ્પ્લોયરના એટલે કે કંપનીના હિસ્સાના 12%માંથી 8.33% કર્મચારીની પેન્શન સ્કીમ EPSમાં જાય છે, જ્યારે આ સિવાયના સરકાર પેન્શન ફંડમાં 1.16% યોગદાન આપે છે। આ હેઠળ મળતું પેન્શન મોંઘવારી કરતાં પણ ઓછું છે, જેને લઈને પેન્શનરો પેન્શનની રકમ વધારવાની માંગ કરી રહ્યા છે। આમાં મિત્રો APS 95 હાયર પેન્શન ફરીથી મુદ્દો ઉંચકાયો છે અને કર્મચારીઓની માંગ છે ₹7,500 મિનિમમ પેન્શન અને સાથે જ પોતાના જીવનસાથીનું જે છે તે મેડિકલ અને દર વર્ષે મોંઘવારી વધવાની સાથે જ સરકાર વાર્ષિક જે છે તેમાં વધારો કરે તેવી વિવિધ માંગણીઓ સાથે હવે 31 તારીખ અને 1 તારીખે જંતર મંતર પર વિવિધ ધરણા કાર્યક્રમ 78 લાખ પેન્શન ધારકો કરશે। જોવાનું એ રહેશે કે મિત્રો સરકાર આ કર્મચારીઓની જે છે તે મિત્રો ઘણા લાંબા સમયની માંગણીઓ સ્વીકારે છે કે નહીં, એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।